ઘરમાં આશીર્વાદ લાવવા માટે દરરોજ કરો આ ઉપાય. મહેનત કરવા છતાં પણ ઘરમાં સુખ સમૃદ્ધિ નથી મળતી અને ન તો ધનમાં વધારો થાય છે. વધુ પડતી નકારાત્મક ઉર્જા કે દેવી દેવતાઓના આશીર્વાદના અભાવને કારણે શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવે છે. ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કામ બગડવા લાગે છે. તો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અપનાવી શકો છો, જેનાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. કોઈ પણ શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જાથી પણ છુટકારો મળે છે. તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો. આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે કે તમે જે પણ આપો છો તે બમણું પાછું આપે છે. જો તમે પૈસા કે ખોરાકને પકડી રાખો છો તો તે દાનમાં સૌથી મોટું દાન છે. સાંજની પૂજા દરમિયાન તમે ઈચ્છો તો આ દીવો દરરોજ એક તરફ પ્રગટાવો. ભગવાન સાથે પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી તમે જ્યારે પણ ઘરમાં રોટલી બનાવો છો ત્યારે તેમાં થોડું દૂધ છાંટવાથી દરેક પ્રકારના દોષથી રાહત મળે છે. આ રોટલીમાં તમે થોડો ગોળ અથવા ખાંડ નાખીને દરરોજ પક્ષીઓને ખવડાવવાથી પણ કુંડળીના તમામ દોષો દૂર થાય છે. આ સાથે જ જીવનમાં ઉન્નતિ, સુખ સમૃદ્ધિ આવે છે. ભોજનની થાળી હંમેશા મેટ, ચોરસ કે ટેબલ પર રાખો. આમ કરવાથી ભોજન પ્રેતની યોનિ માર્ગમાં જ રહે છે. જમ્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન નાખો. પલંગ કે ટેબલ ઉપર ક્યારેય પણ થાળી ન રાખો. જમતા પહેલા રસોડામાં ન રાખો કે જમતી વખતે અજીબ અવાજ ન કરો. જેઓ આર્થિક સમસ્યાઓનો સામનો કરે છે તેઓને ભોજનમાં હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને ભોજન કરવું જોઈએ. જૂતા પહેરીને ભોજન ન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ક્યારેય પણ બ્રાહ્મણ કે અગ્નિને હાથ ન લગાડવો જોઈએ. પલંગની નીચે સાવરણી ન રાખો. ઘરના ચારેય ખૂણા સાફ રાખો. ખાસ કરીને વોશરૂમને હંમેશા ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી. તમારે તેને કપડાથી સૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કરિયરમાં સ્થિરતા માટે આ દિશા ખાલી ન રાખો. ઘરમાં બ્રાઉન, મેડી, પર્પલ અને વાયોલેટ કલર હોય તે ઘરની સીડીઓ માત્ર પૂર્વથી પશ્ચિમ કે ઉત્તર પૂર્વમાં ન બનાવવી. ઘરની બોનેતડી, દિવાલ કે છતમાં તિરાડો પડી જાય તો તરત જ ઘરની તિરાડો દક્ષિણ તરફ મોં રાખીને ન સૂવું. અને જો તમારા પેન્ટનું ખિસ્સું ફાટ્યું હોય તો તે તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો. આશીર્વાદો દૂર કરો. તમારા દાંતને સ્વચ્છ અને ચમકદાર રાખો. સવારે અને સાંજે 6 વાગ્યે જો ઘરમાં કોઈ પૂજા ઘર ન હોય તો લાલ કિતાબ નિષ્ણાતને પૂછ્યા પછી જ પૂજા ઘર બાંધવું વાસ્તુશાસ્ત્રીએ લખવું જોઈએ. કારણ કે કોઈની કુંડળીમાં પૂજા રૂમમાં એકથી વધુ દેવી દેવતાની મૂર્તિ કે તસવીર ન રાખવી. ઘરના અન્ય કોઈ પણ ભાગમાં કોઈ પણ દેવતાની ચિત્રો એવી રીતે ન લગાવો કે તેમની સામે આકર્ષણ હોય. દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ક્યારેય દેવી દેવતાઓની તસવીરો ન લગાવો, નહીં તો કોટકચારીની બાબતોમાં ફસાઈ જવાની સંભાવના છે. તિજોરીમાં પીળા કપડામાં કેટલીક ગાયો સાથે અને ચાંદી, તાંબા વગેરે જેવા સિક્કા પણ રાખો. થોડા ચોખા પીળા કરો અને તેને તિજોરીમાં રાખો. તમે તિજોરીમાં અત્તરની બોટલ, ચંદનની લાકડી અથવા અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો, જેથી ઘરમાં દેવી દેવતાઓને ચઢાવવામાં આવતા ફૂલ કે હાર સુકાઈ જાય તો પણ તેમાં સુગંધ જળવાઈ રહેશે. તેમના માટે ફાયદાકારક છે અને સંધિના સમયગાળા દરમિયાન નકારાત્મક શક્તિઓ પણ પ્રબળ બની શકે છે. આ કારણે આ સમયગાળા દરમિયાન નીચેની વસ્તુઓ પર પ્રતિબંધ છે: સૂવું, ખાવું અને પીવું. દુર્વ્યવહાર કરવો, ઝઘડો કરવો, અસત્ય અને અસત્ય બોલવું, ગુસ્સો કરવો, શ્રાપ આપવો, પ્રવાસમાં જવું, શપથ લેવું, પૈસા લેવા કે આપવા, રડવું, વેદમંત્રનો પાઠ કરવો, શુભ કાર્ય કરવું, ઘરના દ્વારે ઊભા રહેવું, ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવું. જ્યાં એક વધુ આશીર્વાદ જાય છે ત્યાં વ્યક્તિ અનેક પ્રકારની મુસીબતોથી ઘેરાઈ જાય છે. જ્યાં દારૂ પીને, સ્ત્રીઓનું અપમાન, વેર વાળવા અને અનૈતિક કાર્યોને મહત્વ આપવામાં આવે છે. તમે ધનની ઈચ્છા રાખો છો તો સૌથી પહેલા હનુમાનજી પાસે તમારા પાપોની ક્ષમા માગો. દરરોજ હનુમાન ચાલીસા વાંચો. 5 તલવારોના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને જો તમને આશીર્વાદ મળે તો તેને મંદિરમાં રાખો. હનુમાનજી તો પહેલા ઘર અને ગ્રહોની સ્થિતિ સુધરશે અને પછી ધનના માર્ગો ખુલશે. વાસ્તુ પ્રમાણે ઘરની 8 વસ્તુઓ રાખો અને દરરોજ સાફ સુથરા રાખો.
દેહરી પૂજા કરો, ઘરની ઉંબરી અથવા ઉંબરાની આસપાસ સ્વસ્તિક બનાવો અને તેમાં કુમકુમ અને હળદર નાખો અને તેને દીવામાંથી દૂર કરો અને દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો અને ઘરનું વાતાવરણ સારું કરો. જે લોકો દરરોજ ઉંબરાની પૂજા કરે છે તેને સુગંધિત કરે છે, ઉંબરાની આસપાસ ઘીનો દીવો પ્રગટાવે છે, દેવી લક્ષ્મી તેમના ઘરમાં કાયમી નિવાસ કરે છે. ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિકનું ચિહ્ન કરો. તેના પર પીપળાના ફૂલ અને અક્ષત ચઢાવીને શનિવારે જ પીપળના ઝાડમાં દેવી લક્ષ્મીનો વાસ કરવો. સ્ટીલ કે ચાંદીના વાસણમાં ગંગાજળ, મધ અને ગોળ નાખીને સરસવના તેલનો દીવો કરો અને ધીમે ધીમે પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો. પછી ઘરે પાછા આવો અને પાછા વળશો નહીં. જુઓ, આનાથી તમને આર્થિક લાભ થશે અને તમારા કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો. જો ત્યાં વાસ્તુ દોષ હોય તો તેને બાળ્યા વગર કપૂરનો એક ગઠ્ઠો રાખો અને તેના દહનથી વાતાવરણ સુગંધિત બને છે. પિતૃ દોષ દૂર થાય છે. માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે 3 સિક્કા તમારી તિજોરીમાં અથવા પર્સમાં રાખો અને 3 સિક્કાને ઘરના મંદિરમાં લાલ રિબનથી બાંધો. તમે તેને બાંધીને લટકાવી પણ શકો છો અને તેનાથી સૌભાગ્ય વધે છે. અને વાસ્તુશાસ્ત્રમાં ચાંદીની મૂર્તિ બનાવીને ઘરમાં રાખવાથી સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે. સ્વાસ્થ્ય, ઘરમાં માછલીની મૂર્તિ રાખવાથી ઘરમાં શાંતિ અને સુખ આવે છે. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અષ્ટકોણીય કમળ લગાવવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે તેને હળદરના દ્રાવણમાં અથવા કેસરમાં પલાળી રાખો અને જ્યારે આ ગાયનો રંગ પીળો થઈ જાય તો તેને લાલ કપડામાં બાંધીને રાખો. ઘરની સલામતી શાસ્ત્રો અનુસાર પીળી ગાય માતા લક્ષ્મીનું પ્રતીક છે. તેને આ રીતે ઘરમાં રાખો. ગાયો રાખવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. આ ત્રણેય દેવતાઓની પૂજા કરવી જોઈએ. વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ધન અને આશીર્વાદની વાત કરીશું. આ ઉપાય કરવાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરની એક બાજુ કાચની વાસણમાં મીઠું રાખવાથી ઘરની વસ્તુઓમાં આશીર્વાદ આવશે. એક તરફ ધનની તંગી દૂર થશે અને આખા ઘરમાં એક અલગ જ સુગંધ આવશે. અને આ સિવાય જો કોઈ વાસ્તુ દોષ હશે તો ઘરમાં સુખ શાંતિ રહેશે. બાથરૂમમાં પછી એક બાઉલમાં સ્ફટિક મીઠું લો અને તેને બાથરૂમમાં જ એવી જગ્યાએ રાખો જ્યાં કોઈએ તેને સ્પર્શ ન કરવો જોઈએ અને દર થોડાક દિવસે બાઉલમાં મીઠું બદલવું જોઈએ. પૂજાખંડ, પરંતુ ખૂબ ઓછા લોકો રસોડામાં દેવી લક્ષ્મીનું ચિત્ર રાખે છે. તમારા ઘરનું બજેટ તમારા ઘર સાથે જોડાયેલું છે, તેથી રસોડામાં પણ દેવી લક્ષ્મીનો ફોટો રાખો. અન્નપૂર્ણાને અન્ન અને ભંડારની દેવી કહેવામાં આવે છે, તેથી અન્નપૂર્ણાના આશીર્વાદવાળા ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી આવતી નથી. રસોડામાં નિયમિતપણે સવાર સાંજ અને અગરબત્તીનો પ્રકાશ કરો. આ તમારા સ્ટોરહાઉસને હંમેશા ભરેલું રાખશે અને ઘરની બચત અને બજેટમાં તમને મદદ કરશે. તમને સફળતા મળશે. શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જેના શરીરના દરેક ભાગમાં કોઈને કોઈ દેવતાનો વાસ હોય છે. તેથી ગાયને દરરોજ એક રોટલી અને ગોળ ખવડાવવાની આદત બનાવો. જો સવારે વહેલા દરવાજે ગાય આવે તો તેને રોટલી અથવા લીલો ચારો ચોક્કસ ખવડાવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ગાય ઉપરાંત કૂતરો પણ એક એવો જીવ છે જેને નિયમિત રીતે રોટલી ખવડાવવી જોઈએ. દરવાજે રોટલી આપો અને તેને ભગાડવાને બદલે. આ ત્રણેય ગ્રહો રાહુ, કેતુ અને શનિની અશુભ અસર દૂર થાય છે અને તેનાથી પિતૃઓને પણ સંતોષ મળે છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. વડીલોનું માનવું છે કે તમે ગમે તેટલી કમાણી કરો પરંતુ જો ભગવાન પ્રસન્ન ન હોય તો તમારી કમાણી આશીર્વાદ નહીં આપે. તેથી જ કહેવાય છે કે ભોજન બનાવ્યા પછી સૌથી પહેલા તેમાંથી થોડો ભાગ નાખો. આગને આગમાં નાખવાથી તે ભવિષ્ય બની જાય છે અને ભાગ દેવતાઓ સુધી પહોંચે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન બનાવવું એ પણ યજ્ઞ સમાન છે. તેથી જો તમે ઈચ્છો તો સ્નાન અને ધ્યાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ. પછીથી કોઈને ખોરાક તૈયાર કરવામાં આવે તે પહેલાં પણ કરી શકો છો. પીરસતા પહેલાં થોડો ભાગ કાઢીને ભગવાનને પ્રસાદ તરીકે અર્પિત કરો અને પછી પરિવારના સભ્યોને ભોજન પીરસો. પીરસતી વખતે એ પણ ધ્યાન રાખો કે ભોજન હંમેશા દક્ષિણ દિશામાં હોવું જોઈએ.
વાસ્તુશાસ્ત્ર મુજબ દરરોજ ઘરની સફાઈ કરતી વખતે જો તમે પાણીમાં દરિયાઈ મીઠું નાખીને લૂછી નાખો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે અને પરિવારની સમસ્યાઓ પણ દૂર થાય છે. બિનજરૂરી ખર્ચ દૂર થાય છે. જેઓ તમને પરેશાન કરે છે તેમાં પણ તમને ઘટાડો જોવા મળશે, જેના કારણે તમે વર્ષ 2024માં સારી બચત કરી શકશો. પરંતુ ધ્યાન રાખો કે રવિવાર, મંગળવાર અને ગુરુવારે ઘરમાં મીઠું પાણી ન નાખવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો.